વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાર્ષિક હિસાબમાં આપણે દાખલા નંબર 8, દાખલા નંબર 9 એની તમે ખૂબ જ પ્રેક્ટિસ કરી હશે એવી આશા રાખું. અને હવે દાખલા નંબર 10, તો ચલો બુક ઓપન કરો. પહેલું કામ રકમ વાંચવાની. જુઓ, લવ અને કુશ બે ભાગીદાર છે. એમાં એ લોકો 60% નફો 3:2 ના પ્રમાણમાં અને બાકીના 40% નફો એ 2:1 ના પ્રમાણમાં નફો વહેંચે છે. જ્યારે નફાના ભાગ પાડીશું ત્યારે આ પ્રમાણમાં પાડીશું. બરાબર? લખ્યું છે પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું, ચાલુ ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરો. રકમમાં જુઓ જરા, મૂડી આપેલી છે, ઉપાડ આપેલો છે, ચાલુ ખાતા છે, એટલે આપણે ચાલુ ખાતા બનાવવા પડશે. તો મૂડી ખાતાની કોઈ જરૂર નથી. જરૂર હશે ત્યારે હું તમને કહીશ કે જો આવા સમયમાં બનાવવું પડે. જ્યારે મૂડીમાં વધારો ઘટાડો થતો હોય, દર્શાવવાનું કીધું હોય તો દર્શાવવું પડે. બાકી ડાયરેક્ટ અહીંયા મૂડી આપણે મૂકી દેવાની રહેશે. કોની? તો કે લવ અને કુશ બંનેની મૂડી આપણે મૂકી દેવાની અહીંયા. તો મૂડી ખાતાની કોઈ જરૂર રહેશે નહીં. હવે નફા નુકસાન ખાતું આપેલું છે જો 80,000, એનો મતલબ એવો થયો કે જો વેપાર ખાતું આપેલું હોત તો વેપાર ખાતું ન બનાવવાનું હોય. નફા નુકસાન ખાતું આપેલું છે તો નફા નુકસાન ખાતાનો નફો આપી દીધો છે, જમા બાજુ 80,000, તો ડાયરેક્ટ જ આપણને નફો આપી દીધો છે. ચોખ્ખો નફો કેટલો આપેલો છે નફા નુકસાન ખાતે? તો કે 80,000 આપેલો છે જમા બાજુ. જુઓ જરા, તો વેપાર ખાતાની જરૂર નથી, નફા નુકસાન ખાતાની જરૂર નથી, પરંતુ અહીંયા મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, એટલે ફાળવણી ખાતું અને ચાલુ ખાતું એની જરૂર પડશે અને પાકા સરવૈયાની જરૂર પડશે. પરંતુ જો વેપાર ખાતાના કોઈ હવાલા હોત, નફા નુકસાન બાબતનું કંઈ હવાલા હોત, તો આપણે સુધારેલું ખાતું બનાવવું પડે. પરંતુ આમાં એવો કોઈ પ્રશ્ન છે નહીં. કદાચ આપણે આના પછીના દાખલામાં કે ક્યાંક આવશે, એમાં આપણે શીખવાના છીએ કે વેપાર ખાતું નથી બનાવવાનું, તેમ છતાં પણ સુધારેલું વેપાર ખાતું આપણે બનાવવાના છે. ત્યારે વિસ્તૃત ચર્ચા કરીશું. ચલો, તમને આટલો તો ખ્યાલ આવી ગયો કે અહીંયા ખાતા કયા બનાવવા. હવે હવાલા ટીક કરીશું. તો હવાલામાં મૂડી પર અને ઉપાડ પર 1 નંબર આપો. ચાલુ ખાતાની બાકી ઉપર વ્યાજ ગણવાનું છે, તો ચાલુ ખાતા ઉપર 2 નંબર આપો. કુશને માસિક 1800 રૂપિયા લેખે પગાર આપો, મહિનાનો 1800 પગાર આપવાનો, તો એ ત્યાં ટીક કરી દો. અને નંબર 4, ઉપરના હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% પગાર કમિશન આપવાનું છે, તો એ ત્યાં ટીક કરી દો. ત્રીજો ને ચોથો હવાલો બધું પત્યા પછી આપણે કરીશું. બરાબર? તો ચલો, આપણા શરૂઆતના 5 સ્ટેપ. સરળ સ્ટોક, ખરીદી, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત, કશું જ નહીં આવે, બધું કંઈ છે જ નહીં. એની જગ્યાએ ડાયરેક્ટ ચોખ્ખો નફો મળી ગયો. પછી મૂડી, તો મૂડી મૂકી દો. ચલો, મૂડી કેટલી છે? કઈ બાજુ છે? આ જમા બાજુ છે, તો જમા બાજુ છે એની મૂડી કહેવાય. જો એ મૂડી પહેલા લખી છે, તમે 40,000 ને 12,000 લખશો તો ખોટી પડશે. બાકી જુઓ કઈ બાજુ છે? આ જમા કહેવાય, આ ઓલું ઉધાર કહેવાય. તો જમા બાજુ રકમ છે 1,20,000 અને 80,000, તો એમ કરીને 2 લાખ મૂડી આપણી આવશે. ચલો, મૂડી મુકાઈ ગઈ. મૂડીની સાથે સાથે ચાલુ ખાતાની બાકી જોવાની. મિત્રો, આમાં તારીખ આવશે. બાકી આગળ લાવીએ, એમાં 1/4 તારીખ આવે, બાકી બધા 1/3 આવે, એટલે હું તારીખ લખતો નથી, જરા યાદ રાખજો. તો ચાલુ ખાતાની બાકી જો પેલું નામ છે લવ, કઈ બાજુ છે? જમા બાજુ. તો લવના ખાનામાં જમા બાજુ 8,000 મૂકવાના, લખાય બાકી આગળ લાવ્યા. 1/4 કયું છે? 2016. અને ટાઇટલ પણ યાદ રાખજો. પાકા સરવૈયામાં લવ અને કુશનું તારીખ 31/2017 ના રોજનું પાકું સરવૈયું અને પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું હોય તો આમાં નથી. બરાબર? ચલો, કુશની અંદર ઉધાર બાજુ 12,000 છે, તો ઉધાર બાજુ 12,000 મૂકીશું. તારીખ 1/4 આવશે. બાકી આગળ લાવ્યા. ચાલુ ખાતામાં બંને બાકી હોઈ શકે. ચલો, આ પણ આવડી ગયું. સાથે સાથે ઉપાડ પણ છે, ઉપાડ પણ લખી દઈએ. ઉધાર બાજુ આવે કેટલો? 40,000 અને 12,000. મિત્રો, ધ્યાનથી સમજજો, આપણે સમજતા જઈએ છીએ ધીમે ધીમે. તો મૂડી
ચાલુ ખાતા, ઉપાડ, દેવાદાર ને લેણદાર. અહીંયા દેવાદાર લખી દઈએ અને અહીંયા લેણદાર લખી દઈએ. તો લેણદાર એટલે દેવું. જો દેવાદાર લેણદાર બે આપેલું છે, કઈ બાજુ છે લેણદાર? આ જમા છે, તો જમા બાજુની રકમ લેણદારની લખાય. જમા બાજુ કેટલી છે જો જરા, 28,000. તો 28,000 હવાલો ના હોય તો બહારના કોલમમાં. દેવાદાર ઉપર ઘાલખાત એવું કંઈ હોય, પરંતુ આપણે કંઈ ટીક કરેલું નથી, તો જોઈ લેવાનું કોઈ પ્રકારનો હવાલો ન હોય તો ઘાલખાત અનામત કાચા સર્વેમાં છે. ઘાલખાત અનામત તો કે હા, ઘાલખાત અનામત છે. દેવાદાર ઉપર કોઈ પ્રકારના હવાલા ન હોય અને ઘાલખાત અનામત હોય તો આમાંથી બાદ કરવામાં આવે છે. તો આ કઈ બાજુ છે? ઉધાર બાજુ. આને ઉધાર કહેવાય પાકા સર્વેને. તો દેવાદાર ઉધાર બાજુ છે 80,000. તો જો ઘાલખાત કે એવું કાંઈ ન હોય, કાચા સર્વેમાં ઘાલખાત અનામત હોય તો ડાયરેક્ટ બાદ કરવામાં આવે. કેટલી ઘાલખાત અનામત છે જુઓ જરા, 8,000. તો 8,000 અહીંયા બાદ કરી દો, વધે 72,000. હવે કોઈ કહે છે ચલો આની બીજી એન્ટ્રી, તો આ થોડોક હવાલો હતો? હવાલો છે જ નહીં. હવાલો હોય તો એની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતું નથી પાછું છે, તો અહીંયા કોઈ વસ્તુ ઇફેક્ટ થશે નહીં. હવે તમને પ્રશ્ન એ થાય કે આ ઉધાર બાજુ છે ને માઇનસ કર્યું તો શું કહેવાય? જમા. ઘાલખાત અનામત જમા જ હોવી જોઈએ. જો જમા બાજુ છે એટલે આપણે શીખવાડેલું છે ઉધાર હોય એ ઉધાર બાજુ મૂકો, જમા હોય એ જમા બાજુ મૂકો. સમજાય છે? તો આટલું યાદ રાખવાનું. રેડી? ચલો, તો આપણા જે 5 સ્ટેપ હતા, સરનો સ્ટોક, ખરીદી, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત, મૂડી, ચાલુ ખાતા, ઉપાડ, દેવાદાર, લેણદાર, આ બધા ઉપર આપણે પ્રમાણે જે હતા એ બધું કરી નાખ્યું. હવે એના હવાલા જોઈ લેવાના. તો ચલો આમાં કોઈ હવાલા છે મૂડી ઉપર? તો કે હા, મૂડી ઉપર પહેલો હવાલો છે. મૂડી પર 6% વ્યાજ ગણવાનું છે. કેટલા ટકા વ્યાજ ગણવાનું છે મિત્રો? 6%. તો 6% વ્યાજ ગણવાનું છે. તો મૂડી આ રહી. બરાબર? ચલો કેલ્સી લઈ લો મિત્રો. કેલ્સી તૈયાર રાખો. કેલ્સી પ્રમાણે આપણે જોતા જઈએ, સમજતા જઈએ, કોઈ પ્રોબ્લેમ ના થાય. તો અહીંયા મૂડી આપેલી છે 1,20,000. યાદ કરો મૂડી પર વ્યાજ ક્યાં આવે? તો કે અહીંયા મૂડી પર વ્યાજ આવે. કોના 6%? તો કે 1,20,000 ગુણ્યા 6%. આર્યા 1,20,000 ના 6%, 12,72. તો 7,200. આમાં 80,000. 80,000 ના 6% કરો, 4800. એક એન્ટ્રી જમા થાય તો બીજી અસર અહીંયા ઉધાર થાય. શું? મૂડી પર વ્યાજ. કોનું? તો કે લવ અને કુશનું. લવનું કેટલું આવ્યું? તો કે 7200. અને કુશનું કેટલું આવ્યું? તો કે 4800. 11,000 થશે. 12,000 થશે, સોરી. બરાબર? તો અહીંયા 7200 પ્લસ 4800 એમ કરીને 12,000 રૂપિયા આપણું અહીંયા મૂડી પર વ્યાજ જે જમા હતું એ અહીંયા ઉધાર મૂક્યો. હવાલાની એન્ટ્રી ઉધાર જમા થશે. પછી શું કીધેલું છે સમજીએ? ઉપાડ પર. ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું છે. ઉપાડ પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 10%. તો ઉપાડ છે, હાર્યો ઉપાડ, એની નીચે ઉપાડ પર વ્યાજ આવે 10%. આના 10% 4,000 થાય, આના 10% 1,200 થાય. ખાલી એટલું જ જોવાનું, વર્ષની શરૂઆતમાં જ છે ને ઉપાડ. બરાબર? કે પૂરેપૂરો ઉપાડ છે મીન છે. તો આખા મહિનાનું જો તમે એવું કીધું 6 મહિનાનું, તો આના અડધા કરવા પડે. આ જમા આપણે બે દાખલામાં લખવાનું રહી ગયું, તો જવાબ નતો આવતો, મિસ્ટેક થતી હતી. તો યાદ રાખો ઉધાર છે તો અહીંયા જમા આવે. ઉપાડ પર વ્યાજ, લવ અને કુશ 4,000 અને 1,200 એટલે 5200 ઉપાડ પર વ્યાજ થશે. હજુ હવાલો આગળ છે. ચાલુ ખાતાની બાકી ઉપર જુઓ મિત્રો. કયા નંબરનો? બીજા નંબરનો. ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લેખે વ્યાજ ગણવાનું છે. ચાલુ ખાતાની બાકી ઉપર પણ 10% વ્યાજ ગણવાનું છે. તો ચાલુ ખાતાની બાકી છે આ રે, આ ઉધાર બાકી કહેવાય. તો ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ 10%, અને 10% 1,200 થાય. આ ઉધાર મૂક્યું તો બીજી એન્ટ્રી જમા થાય. ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ કોનું? તો કે કુશનું. અથવા કે લખી દો કેટલા રૂપિયા? તો કે 1,200 રૂપિયા. હવે જમા બાજુ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ 10% એટલે કેટલું થાય? 800. આ જમા છે તો બીજી અસર ઉધાર થાય.
ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ કોનું છે તો કે લવ 800. દરેક હવાલા તમને ખ્યાલ હોવો જોઈએ. મૂડી પર વ્યાજ અહીંયા તો ઉધાર બાજુ, ઉપાડ પર વ્યાજ અહીંયા તો જમા બાજુ. ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ઉધાર મૂક્યું છે તો બીજી અસર જમા. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ અહીંયા જમા મૂક્યું છે લવના ખાનામાં તો અહીંયા ઉધાર. તો આપણે જે ત્રણ હવાલા હતા જે અસર હતી બધી પૂરી થઈ. હવે આપણે પહેલેથી લખતા જઈએ, જોતા જઈએ, સમજતા જઈએ. ખબર ના પડે ત્યાં આપણે ડીપમાં લખીને સમજીશું. બરાબર? ચલો, પહેલું લવની મૂડી અને ઉપાડ બંને આવી ગયું. કુશની મૂડી પણ ઉપાડ આવી ગયું. ચાલુ ખાતા આવી ગયું. નફા નુકસાન ખાતું આવી ગયું. સ્ટોક કાઉન્સમાં તારીખ આપી 31 એટલે આખરનો સ્ટોક. તો આખર સ્ટોક હંમેશા અહીંયા આવે. કેટલો છે આખર સ્ટોક તો કે 72,000. ચલો, આખર સ્ટોક મળી ગયું. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવી દીધું હોય તો ભવિષ્ય પાછું લઈ શકાય. હવે તમને પ્રશ્ન થાય સારું અગાઉથી ચૂકવેલ, મળવાનું બાકી, અગાઉથી મળેલ, અગાઉથી ચૂકવેલ કાંઈ પણ હોય, અગાઉથી મળેલ, ચૂકવવાનું બાકી, તો આમાં ક્યાં આવે તો જોવાનું કઈ બાજુ છે. આ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કઈ બાજુ છે? ઉધાર બાજુ. તો ઉધાર બાજુ આવે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું તો કે 3200. હવે માનો કે કાચું સરવૈયું ન આપ્યું હોય તો વિચારવું પડે, ફોર્મેટ યાદ કરવા પડે કે અગાઉથી ચૂકવેલ, અગાઉથી ચૂકવી દીધું, ભવિષ્યમાં પાછું લઈ શકાય, લેણું છે તો મિલકત લેણા બાજુ આવે. બરાબર? અગાઉથી મળેલ હોત તો દેવું કહેવાય, દેવું પડે પાછું ભવિષ્યમાં. તો એ રીતે યાદ રાખીશું. મકાન 1,60,000 મકાન મિલકતના સંખ્યા બને તો ઉપર મૂકીશું. મકાન 1,60,000. દેવાદાર લેન્ડર આવી ગયું. રોકડ અને બેંક બાકી મેં પોઈન્ટ સમજાવેલો હોય. રોકડ અને બેંક બંને આપેલી છે તો અહીંયા ઉધાર બાજુ કેટલા છે? 4800. તો ઉધાર બાજુ 4800 મુકાય. અને જમા બાજુ કેટલા છે? 20,000. તો અહીંયા જમા બાજુ મુકાય 20,000. તો જ્યારે આવું બનતું હોય ત્યારે રોકડ અને બેંક બાકી હોય ત્યારે આને રોકડ શિલક સમજવું અને આને બેંક ઓવરડ્રાફ્ટ સમજવું. આપણે સમજેલા છે 2 રો એવું શીખવાડેલું હતું. બેંક ઓવરડ્રાફ્ટ, રો એટલે રોકડ શિલક. તો આ રીતે જમા હોય જમા બાજુ મુકાય, ઉધાર હોય ઉધાર બાજુ મુકાય. એટલે હવે ક્યારેય ભૂલ થશે નહીં. ચલો આગળ વધીએ. દેવી હુંડી જમા બાજુ છે તો જમા બાજુ મૂકો. જો અંદર જમા બાજુ આપેલી દેવી હુંડી કેટલી છે? 14,000. પછી ગીરો લોન. હવે તમને પ્રશ્ન થાય કે આવું આ ક્યાં આવે તો કઈ બાજુ છે? જમા બાજુ. તો જમા બાજુ મૂકી દો ગીરો લોન. ગીરો લોન એટલે ગીરવે મૂકીને લીધેલી લોન જે ભવિષ્યમાં પાછી આપવાની છે. તો આ ગીરો લોન થઈ. આગળ વધીએ. પાઘડી આપણી મિલકત કહેવાય. પાઘડી ઉધાર બાજુ છે 40,000. મિત્રો આ દાખલો એકદમ સરળ છે. બાકી મજૂરી કઈ બાજુ છે? જમા બાજુ. તો જમા બાજુ આ રહી બાકી એટલે ચૂકવવાનું બાકી મજૂરી કેટલી તો કે 2800. અહીંયા મળવાનું બાકી ઉધાર બાજુ છે તો ઉધાર બાજુ મૂકો. મળવાનું બાકી ભાડું કેટલું તો કે 1600. 1,600. અગાઉથી મળેલ કઈ બાજુ છે? જમા બાજુ. તો જમા બાજુ મૂકી દો. અગાઉથી મળેલ કમિશન કેટલું તો કે 800 રૂપિયા. 800 મૂકો અહીંયા. હજુ આગળ ઘાલખાત અનામત. તો કે ઘાલખાત અનામત નફા નુકસાનના ખાતામાં આવે પરંતુ કોઈ ઘાલખાતના કોઈ હવાલા કે કશું હતું જ નહીં તો સીધું જ અહીંયા દેવાદારમાંથી ઘાલખાત અનામત બાદ થાય. બીજી એન્ટ્રી ક્યાંય મૂકવાની આવશે નહીં. આગળ વધીએ. પેટન્ટ. તો પેન્ટ અહીંયા આવે કેટલી છે? 12,000. કેમ? ઉધાર બાજુ છે એટલે ઉધાર આ ઉધાર છે. ફર્નિચર તો કે અહીંયા આવે કેટલું છે? 24,000. આપણે બધી જ વસ્તુ લખી દીધી. હવે હવાલામાં જો જે ટીક કર્યું હોય બાકી હોય. હવાલામાં શું ટીક કરેલું કે ત્રીજા નંબરનો હવાલો છે. કુશને માસિક રૂપિયા 1800 લેખે પગાર ચૂકવવાનો બાકી છે. કેટલા લેખે? 1800 લેખે બાકી છે. ધ્યાનથી સાંભળજો. પગાર એટલે કોનો? તો કે ભાગીદારનો પગાર છે. અહીંયા ભાગીદારનો પગાર થયો, ખાલી પગાર નથી. કુશને પગાર આપવાનો કેટલો? તો કે પગારની વાત કરી છે અહીંયા મહિના લેખે 1800. તો 1800 ગુણ્યા 12 કરો
21,600 આખા વર્ષનો પગાર થયો. ફોર્મેટ આપણે યાદ કરો. ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, પગ બોમ્બ એવું કીધેલું હતું. તો પગાર અહીંયા જમા, તો બીજી અસર અહીંયા ઉધાર થાય. પગાર કોને? તો કે કુશનો પગાર કેટલો? તો કે 1800 લેખે ગુણ્યા 12 કરો તો 21,600 રૂપિયા અહીંયા પગાર હોય છે. આવી ગયું. હજુ ચોથા નંબરનો હવાલો છે. એની અંદર શું કહે છે? ધ્યાનથી સમજો. એવું કહે છે કે બધા જ હવાલા નાખ્યા પછી જે નફો વધે એની ઉપર 10% લેખે કમિશન કુશને આપવાનું. કારણ કે કુશ કંઈક કામ કરતો, પેલો લવ તો બેઠો હશે. હા, લવને કાંઈ નથી મળવાનું. કુશને જ અહીંયા આપણે પગાર આપ્યો અને એને કમિશન પણ આપવાનું. તો અહીંયા કમિશન, ભાગીદારનું કમિશન એ આપણે આમાં જ લખીશું. અહીંયા જમા છે તો અહીંયા ઉધાર જ કરીશું આપણે. ભાગીદારનું કમિશન કોનું? તો કે કુશનું. તો કેવી રીતે મળે? તો મિત્રો એના માટે એવું કીધું છે, પહેલા બધા હવાલા નાખ્યા પછી તો આપણે આનો સરવાળો કરીએ. આનો સરવાળો કરીએ. 80,000 પ્લસ 5200 પ્લસ 1200 તો 86,400 થાય. અહીંયા મુકાય 86,400. એમાંથી બધું બાદ કરીએ. 12,000 બાદ કરો, 800 બાદ કરો, 21,600 બાદ કરો તો 52,000 નફો થયો. કેટલો નફો થયો યાદ રાખજો? 52,000 નફો થયો. તો એને જે કમિશન આપવાનું હતું એ 52,000 ઉપર આપવાનું છે. એટલું યાદ રાખવાનું. કેટલું કીધું છે? 52,000 ઉપર. ફરીથી વાંચીએ તો કે 10% લેખે કમિશન આપવાનું છે. તો 52,000 ના 10% કરી દો 5200. અને એ 5200 અહીંયા લખાશે કમિશન 5200. તો એને કમિશન પણ મળી ગયું. ફરીથી એને શું કીધું હતું? જે નફો મળે એની ઉપર કમિશન આપવાનું છે. તો સરવાળો કર્યો, બધા ખર્ચા બાદ કર્યા, નફો કેટલો થયો? 52,000. 52,000 પર કમિશન આપ્યું 5200. હવે 52,000 માંથી 5200 રૂપિયા આપી દો તો નફો હવે કોઈ 52,000 રહે ના, ઓછો થશે. કેમ? તો કે આમાંથી આ પણ બાદ કરવું પડશે. એટલે અહીંયા જે મળશે એને વહેંચણી પાત્ર નફો કહેવાશે. એલ અને કે નો. પણ કેટલું વધશે? તો કે 52,000 વધ્યા હતા, એમાંથી આપણે 5200 પણ બાદ કરવાના. એટલે 46,800 રૂપિયા નફો આપણને મળશે. એમ ખબર ના પડે તો આનો સરવાળો અહીંયા મૂકો, આ બધું બાદ કરો એટલે 46,800 મળશે આપણને. પણ એ નફાની વહેંચણી કેવી રીતે કરવાની કીધી? ધ્યાનથી સાંભળજો. કેટલો નફો થયો? 46,800. એ નફાની વહેંચણી એવી રીતે કીધી છે કે 60% 3/2 ના પ્રમાણમાં. તો આપણે પહેલા 60% કરીએ અને બાકીના 40% એ અહીંયા કરીએ. તો પહેલા આના 60% કરી દઈએ. 46,800 ગુણ્યા 60% તો 28,080. પછી 46,800 ના 40% કરીએ તો 18,720. આટલું થાય. તો કે આ જે 60% વધ્યા એ આ એલ અને કે, લવ અને કુશ કયા પ્રમાણમાં વહેંચશે? તો કે આર્યા પ્રમાણ 3/2 ના પ્રમાણમાં વહેંચશે. તો આને 3/2 ના પ્રમાણમાં ભાગ પાડી દો. તો કે 28,080 ગુણ્યા કેટલા કરશું? 3 ભાગ્યા 3 ને 2 5. જે ભાગ પડતા આવડે બધાને. તો આનો આવે 16,848. તો કે ને કેટલા આવે? આમાંથી આ બાદ કરો અથવા 2 ના પ્રમાણમાં કરો તો પણ જવાબ આવે 28,080 ગુણ્યા 2 ભાગ્યા 5 તો 11,232. આ 60% ના ભાગ પડ્યા. એવી રીતે 40% ના ભાગ કયા પ્રમાણમાં પાડવાનો? તો કે 2/1 ના પ્રમાણમાં. તો આના ભાગ પાડો 2/1 ના પ્રમાણમાં. 2 જેમ મળશે એ લવ નો ભાગ મળશે અને 1 જેમ મળશે એ કુશ નો ભાગ મળશે. તો 18,720 ગુણ્યા 2 ભાગ્યા 3 તો આને મળ્યા 12,480. સામે પહેલી બાજુ જોઈએ 18,720 ગુણ્યા 1 ભાગ્યા 3 તો 6,240. આ બે નો સરવાળો કરો તો આટલા થાય. આ બે નો સરવાળો કરો તો આટલા થાય. આપણે 60% ભાગ આ પ્રમાણે પડ્યા અને 40% ભાગ આ પ્રમાણે પડ્યા. તો લવ ને કેટલા મળ્યા? તો આ રીતે લવ નો ભાગ મળ્યો. જોઈ લો, આ બે નો સરવાળો કરો. લવ ને લવ જે મળ્યા છે કેટલા?
તો કે 16,848 પ્લસ 12,480 એ બેનો સરવાળો કરો એટલે 29,328 નફો થયો. એ આપણે અહીંયા લખવાનો 29,328. અને આ કુશનો તમે સરવાળો કરો એનો કેટલો થાય તો કે 11,232 પ્લસ 6,240 એનો સરવાળો 17,472. આ બેના સરવાળા થયા એ અહીંયા લખાય 17,472. મિત્રો કોના ભાગ પડ્યા તો કે આપણે નફાના ભાગ પડ્યા 60% આ પ્રમાણે 40% આ પ્રમાણે. હવે આ બેનો સરવાળો કરો તો આના જેટલો થવો જોઈએ પ્લસ 29,328 પ્લસ 17,472 46,800 સરવાળો થયો. આ ઉધાર બાજુ તો બીજી એન્ટ્રી જમા બાજુ વહેંચણી પાત્ર નફો કેટલો તો કે 29,328 અને 17,472. હવે આપણે બંનેનો નફો મુકાઈ ગયા પછી મૂડી કોઈ પણની ગમે ત્યારે ગમે તે બાજુ હોઈ શકે તો એની એન્ટ્રી આપણે કરવાની. તો ચાલો સમજીએ. હા, અહીંયા 40,000 છે, ચેક કરીએ. આ બાજુ જ કદાચ વધારે થશે. 8,000 પ્લસ 7200 પ્લસ 800 પ્લસ 29,328 તો સરવાળો થાય 45,328. અહીંયા મૂકીએ 45,328. તો 45,328 માંથી આપણે 40 ને 4 44,000 બાદ કરવાના થશે તો આવશે 1,328. આટલી બાકી આપણને અહીંયા મળ્યું. હવે આપણે પહેલી બાજુ ચેક કરીએ તો એમાં કેટલું થાય જરા જોઈએ. 4800 પ્લસ 21,600 પ્લસ 5200 પ્લસ 17,472 સરવાળો કરીએ 49,072. હવે બની શકે આ બાજુ પણ સરળ વધારે થાય હો મિત્રો, એટલે ગમે તે બાજુ બાકી હોઈ શકે. અહીંયા આપણે બે આ બાજુ થયા 49,072. એમાંથી આ બાદ કરીએ 12,000 12,000 1200 તો વધે 22,672. તો અહીંયા લખાય બાકી આગળ લઈ ગયા. તારીખ મિત્રો લખવાની છે છેલ્લી 31 ની. તો આ બાકી કઈ બાજુ લખી? ઉધાર બાજુ. તો બંને આવે જમા બાજુ, ચાલુ ખાતા. લવ અને કુશ બંનેની બાકી મૂકવામાં આવશે. તો લવની કેટલી આવી? 1,328 અને કુશની બાકી આવી 22,672. તો મિત્રો હજુ પણ ફરીથી બોલું છું, બની શકે આનો સરળ વધારે થયો તો અહીંયા મૂકે તો લખે બાકી આગળ લઈ ગયા અહીંયા. તો આ જમા તો બીજી અસર ઉધાર અહીંયા લખે. ચાલુ ખાતું જેનું હોય એનું ઉધાર પણ હોઈ શકે ને જમા પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો આ બે નો સરવાળો કરીએ 22,672 પ્લસ 1,328. જવાબ આવે અહીંયા 24,000. હવે બે બાજુ સરવાળા કરીએ અને ચેક કરીએ કે આપણું પ્રદર્શન સાચું છે કે ખોટું. ક્યાંક ભૂલ હોય તો ફરીથી ચેક કરીએ, બરાબર. તો અહીંયા 2 લાખ પ્લસ 24,000 પ્લસ 28,000 પ્લસ 20,000 પ્લસ 14,000 પ્લસ 1 લાખ પ્લસ 2800 પ્લસ 800 તો 3,89,600. પહેલી બાજુ ચેક કરીએ 1,60,000 40,000 12,000 24,000 72,000 32,000 4800 અને 1600 તો 3,89,600. જો બંને બાજુ સરખું થાય તો આપણો દાખલો અહીંયા સાચો. આનંદ થાય કે હા દાખલો જવાબ આવી ગયો. પરંતુ મિત્ર દાખલો ક્યારે સાચો પડશે કે હું જે દાખલા ગણાવું એ બધા 2 વખત તમારે ગણવા પડશે. અને પ્લસ એક ઉદાહરણનો દાખલો કોઈ પણ એક આને મળતો આવતો એવો કોઈ પણ એક દાખલો 3 દાખલાની પ્રેક્ટિસ કમ્પલસરી કરવાની. આને આ દાખલા 2 વખત 3 વખત ચોપડીનો જ વસ્તુ પૂછાવાનું છે મિત્રો.
બહાર ક્યાંય જવાનું નથી, પરંતુ આ પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલે આ 2 વખત પ્લસ સુધારનો દાખલો એક ગણો, બીજો એક્સ્ટ્રા કોઈ પણ, એટલે એની પણ પ્રેક્ટિસ થાય. તો મિત્રો આ રીતે આની પ્રેક્ટિસ કરજો. તો અહીંયા આપણે 10મો દાખલો વ્યવસ્થિત રીતે જવાબ સાથે, એન્ટ્રી સાથે, આ ગણતરીના પણ માર્ક્સ હોય તો ગણતરી પણ કરવાની, શીખવાનું, પ્રેક્ટિસ કરવાની, હોમવર્કમાં કીધું એટલું કરવાનું. અને મિત્રો કોમેન્ટ કરો કે તોલાઈ ક્યાં આવે, તોલાઈ ક્યાં આવે, બરાબર. ફોર્મેટની અંદર આપણે જ્યારે શીખવાયું એમાં પણ હતું, કદાચ અહીંયા તમારા ફોર્મેટમાં ન હોય તો મને ખ્યાલ નથી, પરંતુ તોલાઈ કઈ જગ્યાએ લખવામાં આવે છે, વેપાર ખાતામાં, નફા નુકસાનમાં, પાકા સેવામાં, કેમાં, કઈ બાજુ, એ પણ તમારે લખવાનું, ઉધાર કે જમા. તો એનો જવાબ આપો. અને આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો અને આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો. અને મળીએ આપણે આવતા લેક્ચરમાં દાખલા નંબર 11 સાથે, અને એ પણ આપણે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરીશું. આવજો.